હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પાઇન સ્ટ્રો ગેમિંગમાં। તો આપણે આજે ફરીથી મળી ગયા છીએ સર્વાઈવલ વર્લ્ડમાં। આના પહેલાંના વિડીયોમાં આપણે એક ઘર બનાવ્યું હતું, તો આજ આપણે એક સુગર કેન ફાર્મ બનાવવાનું છે, જેમાં આપણે વસ્તુ જોઈશે એક તો ઓબ્ઝર્વર, તેની માટે રેડસ્ટોન, કોટ્સ અને કોબલસ્ટોન અને પિસ્ટન જોઈશે, તેની માટે પણ રેડસ્ટોન જોઈશે। તો ચાલો મિત્રો, પહેલાં તો આપણે એક નેધર ખોલીશું, પોર્ટલ બનાવીશું ટૂંકમાં। આપણને ઓલો લાવા પુલ પણ દેખાણો હતો, એ લાવા પુલને જ આપણે ઉપયોગ કરીશું। પાણી ચિત્ર પહેલાં પાણીની બકેટ અહીંયા લઈ લઈશું। તો હવે મિત્રો આપણે બનાવવાની છે પોર્ટલ આમાંથી। પહેલાં તો આપણી પાસે આયરન મેં લીધા હતા, આના એ નહોતા દેખાડ્યા, મેં માઇનિંગ કરી હતી આયરનની, 9 આયરન આપણી પાસે છે। તેને એક આયરનની પિકેક્સ અને એવું બનાવી નાખ્યું, કારણ કે એને ઘરમાં જવું છે એટલે થોડુંક આપણે તૈયારી કરવી પડે। તો આપણે પહેલાં સ્ટીક બનાવીશું। સ્ટીક બની ગઈ છે અને એમાં આપણે હવે આયરનની મદદથી એક પિકેક્સ, એક એક્સ અને એક સોડ બનાવી લેવી। એક આયરન હોય જશે તે આપણી ઉપયોગ થઈ જશે। એમાં આપણે એક ઓલું બનાવવાનું છે, શું તમને કહી દઉં, એમાં આપણે એક ફિલ્ટર સ્ટીલ બનાવવાની છે। આયરનને સોડ અહીંયા લઈ લઈશું આપણે વુડની જગ્યાએ। તો ચાલો મિત્રો, પહેલાં તો આપણે હવે છે ને પોર્ટલ ખોલવી। પોર્ટલ બનાવવું અઘરું તો છે, પણ તો ટ્રાય તો આપણે મારવી। પહેલાં અહીંયા ખોદી નાખશું। મિત્રો હું થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં। આપણે આખો પુલને તો આપણે ઓબ્સિડિયન બનાવી નાખશું, કારણ કે નો ફાવ્યું આપણને એવી રીતે બનાવતા। તો અહીંયા પાણી નાખ્યું એટલે આખો પુલ ઓબ્સિડિયનવાળો બની જાય। પછી આપણે ઓબ્સિડિયન તોડી લેવી, કારણ કે ઓલી રીતે તો આપણને ના આવડ્યું, મને એ રીત નથી આવડતી। તો હું તમને ઓબ્સિડિયન અહીંયા તો નહીં તોડવી, કારણ કે ત્યાં તો આપણે ઓલું છે ને, ત્યાં લાવા હશે હેઠે। તો હું તમને 10 ઓબ્સિડિયન કરીને 2 જ મિનિટમાં મળું મિત્રો। તો મિત્રો આપણે ઓબ્સિડિયન તોડી લીધા છે। 12 જોતા હતા, 10 તો ખોટું, લગભગ ખોટું પડ્યું મારું, ગણતરી ખોટી હતી આપણી। 10 જોતા હતા એટલે હું 12 જોતા હતા, તોય આપણે એક વધુ લઈ લીધો। જો આડા ધડ લાગી જાય તો વાંધો ન આવે। પહેલાં 3 નીચે, 1 2 અને 3, પછી એક અહીંયા બ્લોક લગાડવાનો। અરે આ ઊંધો લાગી ગયો, કાંઈ વાંધો નહીં, એને અત્યારે આપણે કાંઈ નહીં કરવી। એટલે આમ કેમ છે, હા રેડી, અહીંયા અને અહીંયા। હવે અહીંયા 3 ઉપર, આમાં 1 2 આ 3, હવે અહીંયા બ્લોક, હવે 3 આમ, 1 2 3, હવે એક બ્લોક પાછો, હવે નીચે વ્યાજ આવ્યા અને 3 બાકી જ એ અહીંયા લગાડી દેવાના। 1 2 અને 3, રેડી, આપણી પોર્ટલ બની ગઈ છે મિત્રો। તો હવે તેની માટે આપણે એક ફ્લિન્ટ જોશે। તો આપણે ગાયંગા તળાવમાં જઈને ગ્રેવલ ગોતશું, ગ્રેવલમાંથી આપણે એક ફ્લિન્ટ સ્ટીલ, એટલે આ ફ્લિન્ટ જ તે, સોરી, ફ્લિન્ટ લાવશું। અને પછી સ્ટીલ તો આપણી પાસે પડ્યું જ છે, મેં તમને કીધું જ હતું। ગ્રેવલ પણ મળી ગયો છે મિત્રો। તો અહીંથી તોડી લેવી,
હાલો ફ્લિન્ટ પહેલાં ઓલામાં જ વળી ગઈ છે, આપણા લક થોડાક સારા છે, કંઈ વાંધો નહીં. હવે પાછા વ્યાજ આવી. પાછા વીઆઈયા છે મિત્રો. તો તેમાં છે ને આપણે કેવું કરવાનું ખબર છે, એક અહીંયા સ્ટીલ મૂકવાનું અને અહીંયા ફ્લિન્ટ મૂકવાની અને પછી આવે ફ્લિન્ટ એન્ડ સ્ટીલ. પછી તેને આ ઓબ્સિડિયનની જગ્યાએ લઈ લેવાની અને પછી અહીંયા ધ્રાંગ ચારણ મારવાની, એટલે હવે અહીંયા મારવાની. આપણી પોર્ટલ એક્ટિવેટ થઈ ગઈ છે, એટલે એક બ્લોક લગી ગયો, એને લગાડી દઈએ એટલે સારું લાગે, એસ્થેટિક મિત્રો. હવે અંદર જઈશું આપણે, 16 હાથમાં જ રાખશું. અંદર જઈને આપણે તો પેલા કોટ્સ ગોતવાના છે. કોટ્સ મારા અંદાજે 7 એટલે 7 દુ 14, 7 તેરી 21 કોટ્સ જોશે આપણે. અંદર તો આવી ગયા છે. ઓ માય ગોડ, બહુ ઊંધી જગ્યાએ ખુલ્યું છે પોર્ટલ આપણું. અને એ પાછું જુઓ, ઓલપાન સાઈડ ઉતર્યા હોત તો ડાયરેક્ટ ડ્રોઈંગ સારા મરે જ મિત્રો, કાંઈ વાંધો નહીં. તો હું તમને હવે અહીંયા જ મળીશ કોટ્સ ગોતીને. તો મિત્રો આપણે નેધરમાં જો અહીંયા ઉપર કોટ્સ છે, નીચે તો આપણે જઈશું તો મરશું જ. તે આપણી પાસે આર્મરી નથી ને, ઓલા ગેંડા આવે ને રખડે એટલે ઉપર તો ઉપર જાવી પોગાય તો બ્લોક આપણી પાસે જોવી કેટલા થાય છે. આમાં વુડ નેધરમાં ન વપરાય, થોડાક હેઠે થઈને તોડી લેવી. આ હેઠેથી તોડી લેવી થોડાક. ચોસઠ જેવા તોડ લેવીને એટલે મિત્રો પોગી જ જઈશું. હાથ જ જોતા છે આપણે, જો બધું મળશે તો આપણે બધું ફાર્મ એક્સપોર્ટ કરશું, મોટું બનાવશું. જો જેટલા આપણા ભાઈ કહેશે એટલા મળશે તો આપણે એટલે જ રાજી રહીશું. આ તો બીજું કંઈક જ છે. ચાલો આટલા તો ઘણા આપણે પાછા આપણી પ્લેસે આપણે જ્યાં આવ્યા ત્યાં આવ્યા જઈએ. ઉપર જઈએ મિત્રો આપણે, એક આ બ્લોક લાગી જાય ને, આ બ્લોક જ નથી લાગતો, કાંઈ વાંધો નહીં, લાગી તો ગયો. હવે આપણે આમ ઉપર જવાનું છે, તો હું તમને ત્યાં જઈને ડાયરેક્ટ 2 મિનિટમાં મળું મિત્રો. તો મિત્રો આપણે ઉપર તો આવી ગયા છીએ, અહીંયા જવાનું છે, કાંઈ વાંધો નહીં, ન્યાય વીએ જઈશું. એ ગયા હા બેવાનું દબાઈ ગયું હતું મિત્રો, એટલે હું ઊભા રહી ગયા હતા આપણે. ઊભા એટલે હા, તમે સમજી શકો છો હું કહું. ન સમજતા હોય તો થેન્ક યુ, અને સમજતા હોય તો થેન્ક યુ. આપણા પહેલાં કોર્ટ્સ પાસે આવી ગયા છે. એટલે હા તારે વચ્ચેમાં આવવાનું છે, અમારી વચ્ચે. હે મારી કોર્ટ્સની વચ્ચે આવવાનું છે તારે. પહેલાં જોઈએ આપણી પાસે કેટલા કોર્ટ્સનો ઢગલો આવ્યો છે. ફરતે ફરતે થોડું ખોદીશું કે જે છીએ આપણે અહીંયા જઈ શકીએ. કેટલા આપણી પાસે સ્કોર્ટ્સ છે? 3 જ છે મિત્રો. તો હું તમને ડાયરેક્ટ ઓવરવર્લ્ડમાં જ મળીશ તૈયાર કરીને, બરાબર મિત્રો? કારણ કે અહીંયા ટાઈમ થોડોક હજી જાય છે.
તો હાલો આપણે ડાયરેક્ટ હવે મળવી ઓવરવર્લ્ડમાં. તો મિત્રો આપણે જોતા હતા 22 કોટ 21 આપણે તેવી લઈ લીધા છે. હવે આપણે રેડસ્ટોન લેવા જવાનું છે. તો આપણે એક તો રેડસ્ટોન લેવા તો આપણે અહીં સ્ટ્રીક માઇનિંગ કરવી અહીંથી નથી, ડાયરેક્ટ અહીંથી નથી જઈએ એટલે આપણને મળી જશે હેઠે. કારણ કે આપણે મિનિમમ 56, 57, 58 બ્લોક જઈએ એટલે સ્લેબ ઓલા ડીપ સ્લેટ આવે તેમાં આપણને કોલ એટલે હું રેડસ્ટોન મળવાની શક્યતા થોડીક વધુ હોય છે. તો આપણે પહેલાં આવી રીતે નીચે જઈશું. તો હું તમને હવે ડાયરેક્ટ રેડસ્ટોન પાસે જ આપણે મળીશું. चलते रहो हम रेडस्टोन तुम्हारे पास आ रहे हैं, चलते रहो हम रेडस्टोन तुम्हारे पास आ रहे हैं, आ रहे हैं हम रेडस्टोन तुम्हारे पास आ रहे हैं. चलते चलो भाई चलते चलो भाई चलते चलो, आवेंगा हम आवेंगा तुम्हारे पास हम आवेंगा. હા ડીંગચકા કોલે મળી ગયો છે મિત્રો. તો કોલને પણ આપણે નહીં છોડીએ, કારણ કે તે પણ આપણી જરૂરિયાત જ છે. અત્યારે તો જરૂરત છે આપણને, કાંઈ આવીએ કારક એને લઈ લેવી, એને દુઃખ ના લાગે ને. દુઃખ કોઈને ના લગાડવું જોઈએ ને. ભગવાને કીધું છે કોઈને દુઃખ લાગે તેવું કામ નહીં કરવાનું. તો આપણે એવું નહીં કરવી. જેટલું શક્ય બને તેટલું બધાનું સારું જ વિચારશું. કોલને આપણા દિલમાં થોડીક જગ્યા આપી દેવી એટલે તેને પણ થોડીક ઠંડક સારું લાગે. આ કોલના તો ઢગલા છે મિત્રો, કાંઈ વાંધો નહીં, એને પણ ઉઠાવી જ લઈશું આપણે. બસ હવે બહુ નહીં જોતો, આ છેલ્લો લઈ લઈએ. લઈને એમ થાય કે ના લઈ લીધો અમને. ચાલો મિત્રો આપણે પાછા જ્યાંથી જતા હતા ત્યાંથી શરૂ કરીએ. ચલતે ચલો ભાઈ ચલતે ચલો, રેડસ્ટોન લઈને જો સ્લીપ ડેપ એટલે શું કહેવાય સ્લીપ ઓલા શું આને કહેવાય આપણે જોઈ લેવી. હા કોબલસ્ટોન ડીપ સ્લેપ્ટ હા તે તો આવી ગઈ છે. થોડાક હજી નીચે જઈએ એટલે હવે આમ ખોદવી આપણે. હજી આમ તો નીચે જઈએ એટલીસ્ટ થોડાક તો જઈએ એટલે થોડાક જલ્દીથી આપણને રેસ્ટોરન્ટ મળી જાય. હવે આમ આપણે આડું ખોદશું જેથી આપણને જો મળવાનું હોય તો મળી જાય. આપણી પિકેક્સ પણ તૂટી ગઈ છે, ક્રાફ્ટિંગ ટેબલ સાથે જ લાવ્યા છીએ. પિકેક્સું બનાવી નાખશું આપણે. અત્યારે આયરનની યુઝ નહીં કરવી, આયરનની વાપરશું ને તો એ આપણને થોડુંક મોંઘું પડશે, કારણ કે પછી આપણે કહેવાય ને તો આપણે ઓલું નહીં તોડી શકવી રેડસ્ટોન. તો એ તો આપણે આપણી જરૂરિયાત છે, તેના માટે તો આપણે અત્યારે લોહાની વાપરશું, પાણાની ટૂંકમાં સ્ટોન મિત્રો. હવે આમ આડું ખોદવી તો હું તમને ડાયરેક્ટ રેડસ્ટોન પાસે જ મળું, બરાબર મિત્રો. આયરન પણ મળ્યા છે તો આયરનને લઈ લેવી. એ આપણે જરૂર તો આવવાના જ છે ને. આપણે કેવું કહેવાય રેડસ્ટોન ગોતવા ગયા હતા ને આયરન મળી જાય. જ્યારે જે જોતું હોય ને ત્યારે તે કોઈ દી ન મળે, જે ન જોતું હોય એ પહેલાં મળે. આ એક થોડુંક લોજિક છે હો મિત્રો, તમે એકવાર જોજો. તમે પણ માઇનક્રાફ્ટ રમતા હોય તો તમે જોજો, તમારી જેની જરૂરિયાત હોય ને તે નહીં મળે. અત્યારે આપણે આયરનની આમ તો જરૂરિયાત છે જ તે,
પણ આમ નથી ને અત્યારે આપણે જે ગોતવા નીકળ્યા છે તે આપણને ના મળ્યું અને બીજું મળે છે. તો હું મિત્રો ડાયરેક્ટ આપણને મળું. ખોદો અને રેડસ્ટોનની એક આ જો નામ બોલ્યો ને મળ્યું. હું એમ કહેવાનો હતો કે રેડસ્ટોનની એક ખાસ વાત એ છે કે તેની લાઇટ થાય. તો આપણે પહેલાં આયરન પિકેક્સ લઈશું અને જેટલા પણ રેડસ્ટોન હોય તે બધા જ લઈ લઈશું. આજુબાજુ જોઈ જો હોય તો આપણે ભાઈ, કારણ કે આ ચમક્યું હતું ને થોડુંક એટલે આપણે ખોદવું પડે. હાલો આપણે 32 તો કોલસા ઓલા રેડસ્ટોન થઈ જશે. હવે હું તમને ડાયરેક્ટ ઉપર જ મળું, કારણ કે આમાં કાંઈ ગયું લે ગોતતો ભાઈ ગોતતો. જો આ વરસાદ પડે છે એટલે આપણને જડી ગયું. પાણી જઈ ફાવે તો પાણીથી તો આપણને નથી ફાવતું. તો હાલો મિત્રો, આમાં મારે જઈ થોડીક વાર લાગશે બહુ જ તે. તો હું તમને ડાયરેક્ટ હવે ઉપર જઈને જ મળું, કારણ કે બ્લોક લગાડતા બહુ વાર લાગશે. એટલે આપણે આ કંઈક વચમાં કંઈક ખુલી ગયું હતું, કાંઈ વાંધો નહીં. એટલે આપણે ડાયરેક્ટ હવે છે ને બ્લોક લગાડીને હું અડધે પોગીશ ને અડધે બોલાઈ જાય છે. ડાયરેક્ટ આપણે ઉપર મળવી, બરાબર? એટલે પાછું કાંઈક ખુલી જાય. એટલે આપણે મિત્રો ઘણા ઉપર આવી ગયા છીએ, તો એ આપણે બ્લોક કંઈ ખૂટ્યા નથી એટલે વાંધો નહીં આવે. ઓલા બધા પહેલાં આપણે બીજા વાપરી નાખ્યા. આ સ્લીપ આપણે રહેવા દીધી, એ મકડી ડાયરેક્ટ. હા કાંઈ કરતી નથી. ક્રીપર ભાગો. ઓ માય ગોડ. હા અહીંયા તો ઢગલો થઈ ગયો છે. આપણે અહીંથી જઈને પહેલાં સવાર પાડી દઈએ. શું હોય એવું નથી તો પહેલાં આપણે અંદર જાવી કોક આવશે. એ ભાઈ આ તોડે શેટી તોડો રહી. પાછળથી જવું પડ્યું, કારણ કે આગળ ઝોમ્બી હતા. આપણો વરસાદ રહે ત્યાં લગી હવે આપણે અહીંયા જ રહીશું. વાહ ભાઈ વાહ, વરસાદ એ રહી ગયો છે. આ ઝોમ્બીને તે ડિસ્પોન તો થવા દેવા પડશે ને, નકર આપણને મારશે. આ બધું ગોતવામાં જ બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. હવે બનાવી નાખશું ઘા. હવે આપણે બહાર જવાનું કષ્ટ લઈશું. મારે નહીં તો આપણા ભાઈ કોઈ છે તો નહીં. આ એક ક્રીપર વાહે પડ્યો છે. ઝોમ્બી પણ પડ્યા છે અને ક્રીપર પણ પડ્યા છે. તો આ બધાને જ નિપટીને હું તમને 2 જ મિનિટમાં મળું. હો મિત્રો, ઘડીક ખમજો. આ બધાને પહેલાં મારે ધોવા પડશે. ધોબી ઘાટના ધોવાણમાં આપણે ધોઈ નાખ્યું. પીગું પણ આવે છે. પીગ મસ્તી નહીં મિત્રો. આપણે ગાય એક ફાર્મ બનાવવાનું છે, તો ચાલો આપણે પેલા ફાર્મ બનાવી નાખીએ. આપણે અહીંયા જ બનાવીશું, પણ આ બધું નડે નહીં તો સારું છે. હાલો ને આપણે ચાલુ તો કરવી. પહેલાં તો આપણે આ બધું ડિસ્પોન થઈ જશે, કાંઈ વાંધો નહીં. આપણે આ ક્રાફ્ટિંગ ટેબલ મૂકશું. તેમાં ઓબ્ઝર્વર બનાવવા પડશે. ઓબ્ઝર્વર ક્યાં જ છે? એની રેસીપી મને થોડી ઘણી તો યાદ છે, આપણે જોઈવી. શાયદ આમ અને એક વચ્ચે છે ને આમ આપણે આમાં જ જોવું પડશે. આ રહ્યા જેટલા બને તેટલા અત્યારે તો આપણે બનાવી લઈશું. 7 બની ગયા છે મિત્રો. પિસ્ટન જોઈશે. પિસ્ટન પણ આમાં જ ક્યાંક હશે. પિસ્ટનની રેસીપી પણ નથી યાદ.
પિસ્ટનમાં શું જોઈશે? આયરન. તો હું તમને બહુ મોડું થઈ ગયું છે એટલે આયરનની માઇનિંગ કરીને 2 જ મિનિટમાં અહીંયા મળું. તો મિત્રો આપણે આયરન ને એવું બધું લઈને વિયાયા છીએ પાછા. હવે આપણે પિસ્ટન બનાવી નાખીએ. એક પિસ્ટન પણ 7 જ જોઈશે. 1 3 4 5 6 7 પિસ્ટન બની ગયા છે. આપણે અહીંયા જ બનાવશું ઘર, એટલે ફાર્મ, સોરી ઘર નહીં. આ ક્રાફ્ટિંગ ટેબલ અહીંયા તોડી લેવી. ઓલા પણેથી આપણે સુગર કેન પણ હારો લેતા જઈએ એટલે જરૂર પછી જાવું નહીં ઘડીએ ઉડી. અહીંયા આપણે મેં ઉગાડીને રાખ્યા હતા, આપણને મળ્યા હતા ને તે. પછી આ સુગર કેનની આપણને કાંઈ જરૂર નહીં પડે. કાંઈ અંગા તોડી લઈશું. અત્યારે એટલા જ તોડશું એકલીને, કારણ કે પૈસા આવી જાય. હાલો જવા દો. એટલે આ લેવાણા જ નહીં, લેવાણા જ નહીં મિત્રો, લેવાણા જ નહીં. આ એક ટોચને કાઢી નાખો. હાલો મિત્રો, એ બધા ફલ પડ્યા. હવે આપણે મોડું થાય છે. ફાર્મ પહેલાં ઘાયંઘા બનાવી નાખશું. અંધારું પણ થયું છે, સૂઈ પણ જઈશું. પહેલાં આપણે થોડુંક બેઝિક બનાવી નાખ્યું. 1 2 3 4 5 6 7 અને હવે તેની માથે પિસ્ટન. એ આપણે ત્યાંથી ખબર છે કે નેધર પોર્ટલ પણ ના પડખે જ છે. આપણે ત્યાંથી નેધર પોર્ટલને આગી લેવાની છે, ત્યાં નથી રાખવાની. 7 પિસ્ટન 2 3 4 5 એ લે 6. હાલો પહેલાં તો આપણે ઘાયંઘા ઓલી પિસ્ટન આપણું આઘું જઈને રિહાઈ ગયું છે. એ પિસ્ટન દાદા માની જાને આવું કાં કરસ? તું તો છોકરા જેવો છો, એટલે છોકરી જેવો હોય. છોકરા જેવો નહીં, છોકરા તો બિચારા હારા હોય છે. આમથા એને અલખામણા કરી નાખ્યા છોકરા. સુઈ જાય. હાલો સાંજ પડવાની રાહ જોઈ પડશે. ચંદા મામા તમે જલ્દીથી ઉપર આવો ને. વિલેજર દાદા બીવેશે, કોકથી તો બીવેશે. કાંઈ વાંધો નહીં, તમે બીવો એમ હુંશું ઘાયંઘા એટલે તમારી પણ ખબર પાડી દેવી. અને આપણા હાથમાં ઝોમ્બીનું એક માંસ મટન ફેસ્ટ પડ્યું સાહેબ. કાંઈ વાંધો નહીં. આપણે તો પહેલાં તમને ખબર છે સવારે જાગીને ખાવું પડે. ખાવી તો આપણને ખાવામાં શક્તિ, એટલે કામ કરવામાં શક્તિ આવે મિત્રો. સાચું ને? તો ભલે. તો તમને એક વાત કહું તો તમે છે ને હવે કામ નથી કરતા અમારું. એમાં તો તમે કહો એ અમે કરવી છીએ, તમે નથી કરતા. તો લે તો હું જોઉં કોણ સબસ્ક્રાઈબ કરે છે કે નથી કરતું, શેર ને લાઇક ને એવું બધું. શાંતિથી પિસ્ટન લગાડવાના હો મિત્રો, ઊંધા નહીં. હવે આપણે પાછા આમ વૈયા દઈશું, પછી તોડી લઈશું બ્લોક. પણ આપણે અત્યારે આમ શાંતિથી જ લગાડવાના. જો મિત્રો, ઉતાવળનું કામ શેતાનનું. કાંઈ વાંધો નહીં. જો આમ કેમ થાય? આ ઉતાવળ કરું છું એમાં આપણે શાંતિ જ બનાવશું. જેટલું શક્ય બને એટલું શાંતિથી. હા, તો આ વાત ઉપર તમને એક વાત કહું, એક મસ્ત મજાની. લાઈક કરવી હોય એટલે લાઈક બોલાઈ જાય. આ આપણે ફાર્મ બની જવા આવ્યું છે, પોણું બનાવી નાખ્યું છે. તો આની વાત ઉપર એક લાઈક બની જાય મિત્રો. હાલો ઘા હું જોઉં છું કોણ લાઈક નહીં કરતો. તમે કરજો. આપણે અહીંયા 7 બ્લોક ખોદવું પડશે. 2 3 ગળે 3 4 ગળે 4 5 અડે 5 6 ગળે 6 7 અડે 7. એટલે એ નાનપણના એકડા આવડી જાઓ આપણને યાદ. આ ફાર્મ તો બધું યાદ દેવરાવે. તો તમે એક લાઈક કરવાનું યાદ રાખજો, ભૂલતા નહીં. હવે આપણે ત્યાં લગાડીશું આપણા આવડા આ શું કહેવાય આને, તમને ખબર છે ને? મને તો ખબર જ છે. હું કાંઈ ભૂલી નહીં ગયો. તમને એમ કે ભૂલી ગયો, સુગર કેન કહેવાય. હા, તમે ભૂલી જાઓ, ધીમે બધા એમ ના ભૂલી જાય. લ્યો ભાઈ, એને તમને ધીમે દેશે ને એમ ભૂલી ગયા. એમ નહીં જ ભૂલ્યા ઓ મિત્રો. હવે આપણે રેડસ્ટોનનું કામ પડશે તો આપણે અહીંયા રેડસ્ટોન લઈશું. ભૂખ લાગી હતી ને ધરાઈ ગયો તો ખાઈ, એટલે હોટકારો મસ્ત આવી ગયો છે. એટલે રેડસ્ટોન અહીંયા હરખા લગાડી દઈશું આપણે.
વ્યવસ્થિત બોલે તો હા બ્રિજિંગ જોઈ લો, મેં બ્રિજિંગ કર્યું મિત્રો. અને અહીંયા હજી એકવાર કરું. હા જો થઈ ગયું નહીં, નો થાય યાર. આ તેમ લાયક નહીં કરતા ને એટલે મારું જો આ પાર્કોર થોડોક ભંગ થઈ ગયો. અને રેસ્ટોરન્ટ તો જો મેં લગાડ્યું કાંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો, આપણું ફાર્મ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ કચરો કબાડો આપણે એમાં અહીંયા કર્યો ને એ બધો જ હટાવી લઈએ, જેથી આપણને સારું લાગે. આપણે આ નેધર પોર્ટલ અહીંથી જરૂર કાઢશું, કારણ કે આ આપણું ફાર્મ બગાડશે. અને આ ફાર્મને એ આપણે જો તમારે માળ 1-2 વધારવા હોય આમાં, આ ફાર્મમાં, કારણ કે આ બહુ મસ્ત જ કામ કરશે. આનાથી આ 1 નંબર જ કામ કરે. હું તમને દેખાડું. આ ઉગે ને એટલે જો આ એકવાર તો કરી નાખ્યું છે આને કામ. જો 2 માળ 3 માળ જે કરવા હોય, જો આમાં 3 માળ આપણે પહેલાં 3 માળ કરવા હોય તો કોમેન્ટમાં લખજો જરૂર. અને છે ને આપણે તો પહેલાં એક કામ કર્યું, અહીંયા જો આ બધું અહીંયા પીડવા રહે ને, આમાં આપણે એક ઓલું હાસન લગાડવું પડશે, હોપર અને ચેસ્ટ. હોપર તો આપણી પાસે અત્યારે આયરન નથી એટલે અત્યારે નહીં લગાડવી. આવતા વિડીયોમાં આપણે હોપર લગાડી દઈશું ચોક્કસ. અને છે ને અહીંયા કાચ લગાડી દેવી, જેથી આપણને જો હું તમને દેખાડું. આ ઉગવા જ આવ્યું છે, આપણે થોડાક પાછા વ્યા જઈએ. જોઈએ મને પિસ્ટન છે ને આગળ આવશે, આ ઓલા મોઢે જાય ને એ આપણને કોકે શું લગાડ્યું એ આ 20 આંટી આવી ગયા છે. આપણે થોડુંક ભાગવામાં ક્ષમતા રાખવી પડશે. 2 જ મિનિટ હો મિત્રો, હું તમને આને લડીને મળું. આપણે આની યારે ફાઇટ કરવી પડશે. આ રેડ સ્ટોન દઈને ગઈ છે, પણ આ વિધરિંગ બોલે કહેવાય ને, પોઈઝન. જો અહીંયા ઓલું હતા એ વી ગયા મિત્રો, દેખાણું ને. આ વીચે આપણું કામ તમામ કર્યું. આપણે થોડું ખાઈ લેવી હારો એટલે અહીં તૂટી ગયું. ખાવાનું પણ ખૂટ્યું નથી હજી. અહીંયા પાછું આપણે અત્યારે ઘડીક પૂરતો આ લગાડી દેવી. એક હાટે સીવી કોઈક મારશે ને તો મરી જઈશું. કેટલા મિનિટનું છે આપણે જોઈ. હજી હાલે છે. ખાવાનું ખૂટ્યું ખાવો. અને આપણું ફાર્મ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તમને દેખાડાતું નથી, હવે હું તમને દેખાડું. આપણે જોઈશું શાંતિ. જોજો મિત્રો કપાસી યાર વધો યાર. જો હવે વધશે ને એટલે કપાસ એક પણ વધે ને ગમે એ અહીંયા આખે જાય ને એટલે બધા ઘરે એક્ટિવેટ થાય જો ત્યાં ને. હજુ આ જે બહાર આવી જાય છે ને એને આપણે અંદર પોગાડવા હોય ને તો અહીંયા કાચ લગાડવા પડશે. તો આપણે થોડુંક બિલ્ડ કરી નાખું. હું તમને આખું શણગારીને જ મળું હવે, બરાબર? એ તો તમને બધાને આવડતું જ છે શણગારતા. તો હવે આપણે અહીંયા ડાયરેક્ટ શણગારીને મળશું. તો મિત્રો આપણે બધું શણગાર કરી નાખ્યો છે, તમને દેખાડું. જો દેખાડું પહેલાં એક તમે મારી શરત માનો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરો. હાલો ગાયા ઘા હું 2 જ મિનિટમાં કરો ગાયા ઘા. હાલો હું જોઉં છું કોણ નીક કરતું. છેતરશો નહીં અમને, કરો ગાયા ઘા તમે. હાલો હું તમારી ઉપર આશા રાખું છું કે તમે કરી નાખ્યું હોય. તો હું તમને દેખાડવા જઈ રહ્યો છું. દિલ થામ કે બેઠો મિત્રો, હમ તુમકો એક જાબાજ હોનહાર પ્લેયર કા એક સુગર કેન ફાર્મ દિખાને વાલે હે. જો મિત્રો અત્યારે તો આપણે આવું બનાવ્યું છે. સારું લાગ્યું હોય તો લાઈક કરો, ન સારું લાગ્યું હોય તો લાઈક કરો. આપણે ઓલા પણ એક હોપર લગાડવાનું છે, ત્યાં ચેસ્ટ લગાડવાની છે. અને આને જો તમે કહેતા હોશો તો આપણે આ કાચ હટાવીને ઉપર એક હજી માળ કરશો. આવું ના હોય તમારે, જો આ હોય તો કોમેન્ટમાં લખજો. જો નહીં લખો તો આપણે આનું રહેવા દઈશું. આના પછીના વિડીયોમાં એક સરપ્રાઈઝ છે, તમે જે કહેશો એ બનાવશું, કે હું મારા મનનું બનાવીશ. જો તમને સારો લાગે વિડીયો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.